મજામાં બધાય? સારું તો બધાય મજામાં હે ને આપણી જોઈએ શિયાળો બેહે ગયો એટલે આપણે આમાં હમણાં ચાલુ જ રહીએ થોડું ચાલુ કરવાનું છે. જો એ આપણી રસોઈ બનાવવાનું ટાણું ઠેકું ને અમે 2 જણા છે રસોઈમાં. તો ભૂલાભાઈ તો બહાર ગયા ભેદી થયા ના એટલે 2 જણા રસોઈ કરતાં કામ વાર લાગે એટલે આપણે રૂટીન કામ બધું કરી લીધું. અંજવારી પોતાને કપડાં કરી લીધા. અટાણા મેં કપડાને પોતા કરીને ત્યાં પાછું સ્વીટ પર બનાવી લીધી. જો તો હવે વહેલી ઉઠા શિયાળો છે તો આ આપણે બનાવ્યા અડદિયા બનાવી લીધા. કારણ કે સવારમાં વહેલા બનાવી લીધા અડદિયા ને આ બનાવ્યો આપણે ઘરનો માંડવી પાક. આ તો કાલે બનાવ્યો ને અડદિયા બનાવ્યો અટાણે ને આપણે મીઠું જોઈએ. અટાણે શિયાળામાં અડદિયા જોઈએ, પાક ભાવે, આપણી સ્વીટ અટાણે ભાવે એટલે ગોળવાળી વધારે ખાઈએ એટલે આપણે ગોળવાળો માંડવી પાક કર્યો. હમણાં આવે ઉધરો, ઉધરો આવે તો એ સેજ ખાવું જોઈએ એટલે આવું છે બધું. એટલે આપણે સૌ બધું બનાવી લીધું ને એવું આપણી બનાવવાની છે રસોઈ. તો રસોઈમાં આપણી છે ને આજ વઢવાણ મરચાં આવ્યા કે વઢવાણ મરચાં છે. આપણી કંઈ આમાં બહુ ખબર ન પડે, દેશી મરચાં છે એટલે આપણી છે ને દેશી મરચાંનું શાક બનાવવાનું છે અને કાચું બનાવવાનું છે. તો સીભડાનું કાચું બનાવેલા એ દેશી મરચાંનું શાક બનાવેલી ને રોટલી બનાવેલી. મરચાંનું શાક આ રીતે રોટલો ન ભરે એટલે આપણે બનાવીએ શાક મરચાંનું ને રોટલી બનાવેલી અને હંભારો કાચો બનાવવાનો છે. તો આપણું રૂટીન કામ તો જો રોજને રોજ ચાલુ જોઈએ, નવું કીકની કીક ચાલુ હોય. ને આજ છે રવિવાર, તો રવિવારે આપણા પાસે ટાઈમ હોય થોડોક, કારણ કે ભોલાભાઈની નોકરીએ જવાનું ન હોય ને રવિવારે એટલે આપણે રવિવારે થોડુંક કામ આપણે વધારે કરે ગઈએ. અને આજ તો આમે ભોલોભાઈ ને તો એટલી એનું ટિફિનનું કારક હોય, સાહેબ આવે તો નોકર આપણે એ કામ થોડું ઘણું વધે. બાકી તો છે ને રૂટીન કામ તો રોજ આપણે કરવાનું જ હોય. સારું તો જો એવા આપણે આ લીંબુ લીધા હતા, કારણ કે લીંબુ હોય તો હમણાં લીલી હળદર બહુ આવે એટલે લીંબુ મીઠાવાળી હળદર કરીએ લીલી. તો હળદર પણ શરીરમાં બહુ સારી. અટાણતા શિયાળામાં કફ ઉધરો થાય કે થોડીક ઓછી થાય એ હાલ. તો જો આ કાચું સુધારી લીધું ને એવા આપણી મરચાં સુધારવાના છે. ને આ બનાવી લીધા લડી ગયા એવા આપણે એની ભરે લઈએ. જો હા ઉકાઈ દગા જો એમ ભર લઈએ આપણે ડબરામાં. ને આપણે બનાવેલી રસોઈ તો પહેલાં છે ને આપણી મરચાં હમણાં કરી લઈએ ને પછી બનાવીએ મસાલો બધો. તો એ પણ તમે આમાં જોડાયેલો રહીશો. તો મરચાં ભરવાના છે ને એ હું તમને હમણાં બતાવું. હાલો આપણે છે ને બધું કમ્પ્લીટ કરી લીધું ને એવા આપણી મરચાં ભરવાના છે ને સંભારો મોરાઈ ગયો. ને આપણી છે ને હાડીયું લેવા, હાડીયુંનો ધ્રવ થતો જ ને જોઈએ એટલે આપણી હાડીયું ગમે જાય. તમે જોઈજો ને કોમેન્ટ કરજો કેવી લાગેલી. જો આ હાડી કેવી લાગે. જો આ હાડી લીધી કાલે. જો જ્યાં જાય નાથી હાડી યુદ્ધ લેવાની છે. આ છે ને હાંધા હાડી છે પણ આ ઉકારક આપણી અરે હાથે જાય તો પહેરવા થાય. જો આ ઓઢણા થાય એવી છે ને એકદમ લસકા જેવું કાપડ છે. આનું બ્લુ બોર્ડર છે અને આખી ક્રીમ છે ને આ છે આપણી મહેંદી કલરની બોર્ડરવાળી છે મહેંદી કલરની. ને કાપડ એટલું લસકાદાર છે કે ઉપાડીએ તો એ રૂપારી વજનવાળી એવી અસલ છે. આ હાડી અસલ છે ને આ હાડી તો લગભગ બતાવી છે નહીં, પણ આના બધાયના ફોલ શેડા કરવા દેવાના છે. તો ફોલ શેડા કરીએ તો આપણી નવી રોજ પહેરવા થાય. આ છે આછો ગુલાબી ને આનું કાપડ પણ એટલું બધું સરસ છે, એકદમ મજબૂત ને આમ લસકા જેવું કાપડ છે. ને અમારે આજે તો જો આ બધી હાડીઓમાં પડ્યું ગજતા એ બધી ફોલ શેડામાં દેવાનું છે. અમારી બાજુમાં છે ને કાકાની દીકરી ગઈ હતી આ વ્રજની જાત્રા કરવાથી. આપણે સારું મંદિરમાં પૂજાપાઠ કરવા માટે આપણે સારું એક આસનિયું લેવ્યા કે મંદિરમાં રાખજો અને પૂજાપાઠ કરજો. એટલે આ આસનિયું લેવ્યા તો આમાં હાંસવે થાકે જાય. કેટલા ખાસવા હાડી તો તમે જોવો હશે તો મલોક છે ને આણે છે ને ફોલ શેડા કરાવેલી એટલે નવી પહેરેલી. તો જો આ હાડીઓ પણ લીધ્યું ને ફોલ શેડા કરાવવા ઝાંખમાં ઘડી એટલે મેં મારે કાઢ્યું. કાલે બધા એ કહે કે મોતીબીની હાડીઓ અસલ છે એટલે એક ફેરે બતાવેલા કે કેવ્યું છે. તો કીજો મને કેવ્યું લાગ્યું એ તમને કોમેન્ટમાં. કેવી હશે